બાલાસિનોર વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે। માહિતી મુજબ 9મા ધોરણમાં ભણતા 13 વર્ષના વિદ્યાર્થીને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઢોરમાર માર્યો છે। આ ઘટના બાદ વિદ્યાર્થી અને તેના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે। મામલો ગરમાયો છે અને સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ પણ ન્યાય માટે આગળ આવ્યા છે। હાલમાં સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી થવાની શક્યતા છે। કેટલા પોલીસ લુખી થઈ ગઈ છે અત્યારે? એવું જ છે ને, તો શું છે? પોલીસ તો બોલાય ઊંચા કરીને ધમકી આલે એટલે એવું ના મતતા 2 બટન ખોલીને નીકળી જશે ને બજારમાં, તો અહીંયાથી બાલાસિનોર લઈને જઈશ ગાંધીનગર સુધી। એવું ના મતતા તમે કે આ છોકરાઓને મારીને તમે અમને દાદાગીરી કરવા બેસી જાઓ એટલે 2 કલાક સુધી અમને બેહાડી રાખો। વાત કરો છો યાર। આ છોકરાને ખાલી તમે ઉભા થઈને ખાલી પૂછો, છોકરો આજે 48 કલાક થયા, 24 કલાક ઉપર થયું। આ છોકરો ધ્રુસકે રોવે છે, એનો હાથ ધ્રુજે છે। સરપંચ ઉપર કરીએ તો બહુ કહેવાય। એ ભાઈ બીજા બાર